ट्वेल्थ साइंसना निर्मल विद्यालयना जाबाज विद्यार्थियों ने प्यार भरा नमस्कार साथे आइए हम सब सरस्वती वंदना में सम्मिलित हो। आप सब मेरे साथ सरस्वती वंदना बोलेंगे। प्रार्थना स्थिति, आंखों विचेली, हाथ जोड़ेला, बधा ज बोलशे। या कुंदेन्दु तुषार हार धवला, या शुभ्रवस्त्रामृता, या वीणावरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्माच्युतशङ्करं प्रभृतिभिः देवे सदा वन्दिता, सा मां पार्थु सरस्वती भगवती निशेषजा व्यापहा। आदिदेव गणपति के और माँ सरस्वती के पावन चरणों में वंदन करते हुए आइए हम सब इंग्लिश के इस अद्भुत और अनूठे विश्व की सफ़र करें। आइए तो विद्यार्थी मित्रों, छेल्ले आपणे यूनिट 6 एमनु भाषांतर आपणे करता था। पेज नंबर 62 जो जरा टेक्स्टबुक काढो अने जोवो। यूनिट 6 मित्रों, रेडी? यूनिट 6 एमां आपणे भाषांतर करता था। जोवो जरा। वी आर नॉट फ्री अनलेस मैन हू, त्यां पहोंच्या आपणे। पाठ हतो स्ट्राइक अगेन्स्ट वॉर। रेडी? स्ट्राइक अगेन्स्ट वॉर, युद्धनी सामे प्रहार अथवा युद्धनी सामे हड़ताल। मित्र आ पाठ हतो, आपणे जरा जोवो जोईए तमे। Strike against the war, the lesson of Helen Keller, the great discipline or the great example of curiosity. जिज्ञासा वृत्तिનું વિશ્વનું અદ્ભુત ઉદાહરણ એ હેલન કેલર છે મિત્રો। માણસની 2 ઇન્દ્રિયો ખરાબ હોય તોય એ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે। એટલું જ નહીં, 4 ભાષા ઉપર એનું પ્રભુત્વ હતું। ફ્રેન્ચ, ઇંગ્લિશ, અમેરિકન, એવી 4 ભાષા છે એના ઉપર પ્રભુત્વ ધરાવતી હતી। આપણી તો ઈશ્વરે બધી ઇન્દ્રિયો આપી છે મિત્રો। જો આપણે સંકલ્પ કરી અને મહેનત કરીએ તો આપણે કંઈક ને કંઈક આપણી ઈશ્વરે જે શક્તિ આપી હોય એ પ્રમાણે આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ મિત્રો। બટ વી મસ્ટ હેવ ટુ ટ્રાય ઓર વી મસ્ટ વર્ક હાર્ડ। આ 2 મહત્ત્વની બાબતો છે। તો હવે આપણે ટ્રાન્સલેશન કરવાનું છે। જોવો જોઈએ મિત્રો, આપણે પેજ નંબર 62 જોવો અને પછી હું જે કહું ફકરો છે, વી આર નોટ ફ્રી અનલેસ, અહીંથી આપણે છે મારે ટ્રાન્સલેશન કરવાનું છે મિત્રો। રેડી? ઓકે। તો વિશ્વની અંદર અત્યારે મિત્રો તમે જાણો જ છો આ કોરોનાની મહામારી વચ્ચે આપણે જીવીએ છીએ અને હવે તો બસ નજીકના સંજોગોમાં, નજીકના ભવિષ્યમાં આપણે સાથે મળી શકીએ, થોડું ઘણું પણ કાંઈક ભણી શકીએ ઓનલાઈન સિવાયનું, તો એ આપણે એના માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ
કે એના માટેના ઉજળા સંજોગો, ધ સર્ક્યુમસ્ટન્સીસ મે બી ઇન ફેવર ઓફ ધ સ્ટુડન્ટ્સ, સ્પેશિયલી ધ 12th સાયન્સ, કોમર્સ, 10th એટસેટ્રા. 12માના અને 10માના વિદ્યાર્થીને ધ્યાનમાં રાખી અને જો હવે અભ્યાસ સઘન બને એ તમારા ભવિષ્ય માટે, ઉજળા ભવિષ્ય માટે જરૂરી છે મિત્રો. કારણ કે ઓનલાઈન શિક્ષણની ઘણી બધી મર્યાદાઓ છે. દેર આર સો મેની લિમિટેશન્સ ઓફ એજ્યુકેશન ફ્રોમ ઓનલાઈન વાઇલ ઓફલાઈન ઇઝ ઓફલાઈન મિત્રો. વર્ગખંડની અંદર જે તમે વિદ્યાર્થીઓ મિત્રો સાથે મજાક મસ્તી કરતાં કરતાં, હસતા હસતા, ખેલતા ખેલતા જે જ્ઞાન સાથે ગમ્મત અને ગમ્મત સાથે જ્ઞાન જે મેળવતા હો, એવું તો આમાં શક્યતા ઓછી છે મિત્રો. કારણ કે અમને તમારો પ્રતિભાવ જોઈ અને અમારી અંદરથી જે બેસ્ટ હોય નીકળે, સમજી લ્યો. પણ સામે પ્રતિભાવ જ નહીં. કોઈ કલાકાર હોય એને બીજું તમે પૈસા ન આપો તો કાંઈ નહીં, પણ એને તાલીઓના ગડગડાટથી વધાવો એટલે એ કલાકાર છે ને એનું બેસ્ટ આપીને જાય પરફોર્મન્સ. એમ શિક્ષક છે એ એનું બેસ્ટ આપે, કોઈ પણ શિક્ષક. પણ સામે વિદ્યાર્થીઓ છે એ જિજ્ઞાસુ હોય અને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાન હોય અને સામે બેઠા હોય અને એનો પ્રતિભાવ છે એ પોઝિટિવ હોય, ત્યારે શિક્ષક છે ને મિત્રો એ વરસી જતો હોય. પછી કોઈ પણ શિક્ષક હોય, કોઈ પણ વિષય હોય. એટલે આપણે ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે ઝડપથી વર્ગખંડો ચાલુ થાય અને આપણે બધા આનંદ, જ્ઞાન સાથે ગમ્મત અને ગમ્મત સાથે જ્ઞાન, અને ખાલી શિક્ષા નહીં. આ તો ફોર્મલ એજ્યુકેશન છે મિત્રો. આમાં કેળવણી ન આવી. કેળવણી ત્યારે જ આવે જ્યારે તમે સમૂહ જીવન જીવો, અને સમૂહ જીવન ત્યારે જ જીવી શકાય જ્યારે શાળાઓ ચાલુ થાય, કો કરિક્યુલર એક્ટિવિટીઝ ચાલુ થાય. ખાલી આમાં યાદ રાખવું, ભણવું, ઇટ ઇઝ નોટ ધ ડેફિનેશન, કમ્પ્લીટ ડેફિનેશન ઓફ એજ્યુકેશન. એ અંગ્રેજીની શિક્ષણની સંપૂર્ણ વ્યાખ્યા નથી મિત્રો. ડેવલપમેન્ટ ઓફ 3H, હેડ, હાર્ટ એન્ડ હેન્ડ્સ. હેન્ડ્સ મીન્સ સ્કિલ, કૌશલ્ય. હાર્ટ મીન્સ ભાવનાત્મક વિકાસ. The development related with feelings, development related with hands, હુનર, સ્કિલ, કૌશલ્ય તમારા હાથનું વિકસે. એન્ડ ડેવલપમેન્ટ ઓફ હેડ, બૌદ્ધિક વિકાસ. આ ડેવલપમેન્ટ ઓફ 3 એકોર્ડિંગ ટુ મહાત્મા ગાંધી, ધ રિયલ એજ્યુકેશન, એને કેળવણી કહેવાય મિત્રો. is lead to the student development of 3H. એ વિદ્યાર્થીને 3Hના વિકાસ તરફ દોરી જાય છે. અને એકોર્ડિંગ ટુ ગાંધીજી, ધેટ ઇઝ ધ રિયલ એજ્યુકેશન. એ સાચું એજ્યુકેશન છે મિત્રો. ભાવનાત્મક વિકાસ થયો ન હોય અને તમારો ખાલી બૌદ્ધિક વિકાસ હોય તો એ અધૂરી કેળવણીની નિશાની છે. અને તમે કેળવાઓ ક્યારે મિત્રો? કે સમૂહ જીવન જીવો. અહીંયા મિત્રો આવે, કોઈ સારો મિત્ર હોય તો એ તમને ઘણી બધી સારી વસ્તુ શીખડાવે. એનામાંથી આપણે ઘણી બધી વસ્તુ શીખી શકીએ. શિક્ષકમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ. લો એબોર્ડિંગ, શિસ્ત પાલનના આગ્રહી, રિસ્પેક્ટેડ બરાસરા સર, કલોલા સર અને આપણા પ્રિન્સિપાલ એબોવ ઓલ શ્રી નિલેશ કુંડારિયા સર, આવા પ્રિન્સિપાલોની નીચે તમે ભણ્યા હો મિત્રો, પછી અહીંથી જ્યારે તમે બહાર જાઓ ત્યારે તમને વૈધા હોય, તમને ઠપકો આપ્યો હોય, ભલે ત્યારે તમને એક ક્ષણે તમને એમ લાગ્યું હોય કે આ સાહેબ મને ખોટું કહે છે, પણ એ છે ને મિત્રો ઘડતરનો એક ભાગ છે. ઘડાને પાછળ હાથ રાખી અને કુંભાર છે ને એ ટપલા મારે છે મિત્રો, ત્યારે ઘડો છે ને એ પાકો થાય છે. એમ પ્રિન્સિપાલ છે કે કોઈ સર છે એ તમને વઢતા હોય તો એની પાછળનું એનું જે હેતુ છે એ ખરાબ નથી હોતો મિત્રો. તો આવો આપણે અંગ્રેજીના આ સફરની આગળ વધારીએ.
ધ્યાન દેજો મિત્રો. We are not free unless the men who frame and execute the law represent the interest of the lives of the people and no other interest. જો હેલન કેલર એમ સમજાવે છે કે આપણે મુક્ત નથી, વી આર નોટ ફ્રી, કે જે લોકો આખી આ માળખું છે એનું સ્વરૂપ ઘડે છે અને એજ્યુકેટ સંચાલિત કરવું, એક્ઝિક્યુટ જે કાયદાઓ છે એનું સંચાલન કરે છે અને લોકોનું જીવન એને બીજામાં રસ નથી મિત્રો. The ballot does not make the free man out of a wage slave. મતદાન છે, લોકશાહી છે, એ કાંઈ કોઈ પણ વ્યક્તિને પોતાના ઓછા પગારની કે ગુલામીમાંથી નથી છોડાવતી મિત્રો. આઝાદીના 74 વર્ષ પછી હજી એ ભારતમાં ઘણી જગ્યાએ અરાજકતા હોઈ શકે મિત્રો, પણ આપણે હંમેશા પોઝિટિવ વિચારો, સારા પાસાને જોઈ અને આગળ વધીએ. તો there has never existed the truly and free and democratic nation in the world. આખા વિશ્વની અંદર ક્યાંય એવું લોકતંત્ર નહીં હોય જે સંપૂર્ણપણે સાચું હોય અને એ લોકતંત્ર હોય, મુક્ત હોય. લોકશાહી હોય પણ લોકશાહીની અંદર પણ ઘણી બધી મર્યાદાઓ રહેલી છે મિત્રો. એના તરફ આપણું ધ્યાન દોરે છે હેલન કેલર. There has never existed a truly free and democratic nation in the world. From time immemorial men have followed with blind loyalty. વર્ષોથી કેટલાય લોકો આંધળી વિશ્વસનીયતા અથવા આંધળી વફાદારી સાથે લોકો ઘેટાની જેમ પાલન કરે છે, પણ એ લોકો who had the power from the time there has never existed truly who had the power of money and of armies. જે લોકો પાસે મની પાવર છે, મસલ્સ પાવર છે, મેન પાવર છે, એ લોકોની મોટે ભાગે બાકીની પ્રજા છે આપણે એના સ્લેવ્સ છે અને ગુલામ છીએ. કારણ કે સત્તાનું કેન્દ્રીકરણ, સંપત્તિનું કેન્દ્રીકરણ એ લોકશાહીની અંદર હોય એટલે આપણે એના ગુલામ બનવાના જ છે. એવું કહે છે મિત્રો કે વિશ્વના જે કુલ સંપત્તિ છે ને એ 15 કે 20 પરિવારો પાસે છે. 60% સંપત્તિ, 40%માં બાકી આપણે બધા આવીએ છીએ. એટલે મૂડીનું કેન્દ્રીકરણ તો છે જ મિત્રો, અને જ્યાં સુધી મૂડી કેન્દ્રિત હોય ત્યાં સુધી ખરેખર સાચી લોકશાહીનું સર્જન ન થઈ શકે. અહીંયા સામ્યવાદ શક્ય હતી. જેમ રશિયામાં અત્યારે સામ્યવાદ છે મિત્રો, એટલે એવો સામ્યવાદ આપણે ત્યાં શક્ય નથી. આપણે ત્યાં મૂડીવાદીઓ પણ છે. Even while battlefield were piled high with their own dead. એવું થાય કે યુદ્ધ ભૂમિમાં પોતાના સ્વજનોના મૃતદેહોના ઢગલા થઈ જાય. They have tilled and lands of the rulers and have been robbed of the fruits of their labor. તોય છતાં જમીદારોને ત્યાં ખેતી કરતા રહીએ ગુલામો આપણે લોકો, અને એ આપણી મહેનતના સારા ફળ છે એ વ્યક્તિ ખાતા રહીએ જેની પાસે મૂડી છે. એપાર્ટમેન્ટ બનાવે મિત્રો કોઈ બિલ્ડર, તો એ એપાર્ટમેન્ટમાં એના પોતાના પૈસા રોકે, પણ જે વ્યક્તિ કડિયો છે, પ્લમ્બર છે, એની અંદર નાનામાં નાની વસ્તુ બનાવે છે, એમાં તો મજૂરી કરે છે, એ કોઈ દી એમાં રહી શકતો નથી મિત્રો. એ ઈશ્વરની વિડંબણા છે મિત્રો. 500 રૂપિયાના મણ ઘઉં છે એ જેનાથી ખરીદી શકાય ને એનાથી ઉપડતા નથી મિત્રો. એ ખંભેના મને કહો તમે આવ્યો સાહેબ 2 મણ ઉપાડ્યો તો હું ઠૂસ થઈ ગયો.
ખરીદી શકું. જ્યારે જે લોકો ઉપાડી શકે છે, મજૂર છે, એ 2 મણ ઉપાડી લે મિત્રો, પણ એનાથી 500-700 રૂપિયાના મણ ઘઉં ખરીદી ન શકાય. એની એટલી આર્થિક સ્થિતિ સજ્જડ ન હોય, સમૃદ્ધ ન હોય. એટલે ઈશ્વરે આવી વિરોધાભાસ સર્જેલો છે મિત્રો. They have built palaces and pyramids. પૈસાદાર મૂડીવાદી લોકો પિરામિડ બનાવે, જેમાં મૃત શરીર હોય, કેવડો મોટો ખર્ચો કરે. બીજું, પેલેસીસ, મહેલો બનાવે, રાજમહેલો. ટેમ્પલ્સ, મોટા મોટા મંદિર બનાવે. એન્ડ કેથેડ્રલ્સ, એટલે ક્રિશ્ચિયનના જે મંદિર હોય, ચર્ચ હોય, એને કેથેડ્રલ્સ કહેવાય મિત્રો. That held no real shrine of liberty. જ્યાં ખરેખર સ્વતંત્રતાનું કોઈ મંદિર કે કોઈ પૂજ્ય ભાવ થઈ શકે એવી વસ્તુ નથી હોતી. ગરીબનો પૈસો ચૂસીને, ગરીબના પૈસાનું શોષણ કરી અને હું મંદિર બનાવું મિત્રો, તો એ મંદિરમાં ભગવાન ન રહીએ. જે મેં અંદર અસલ જે ગરીબ હતો, જેના હૃદયમાં ઈશ્વર હતો, એને મેં દુભાવી અને જે બનાવ્યું હોય એ કોઈ દી આનંદ ના આપે મિત્રો. એ તમને કોઈ દી હૈયાનો આનંદ ના આપે. હેલન કેલર એ સમજાવવા માગે છે. As civilization has grown more complex, the workers have become more and more enslaved. જેમ આપણે સુસંસ્કૃત થતા ગયા ને, એમ મૂડીનું કેન્દ્રીકરણ થતું ગયું. પૈસા તવંગર છે, શ્રીમંત છે, વધારે પૈસાદાર થતો ગયો, અને ગરીબ છે એ નીચે ગરીબ થતો ગયો, વધારે ગરીબ થતો ગયો. કારણ કે ગરીબ વર્કર્સ છે એ કોઈ દી ફેક્ટરી ન નાખી શકે મિત્રો, બરાબર? ઇટ ઇઝ નેચરલ. કારણ કે કામદાર કોઈ દી ફેક્ટરીનો માલિક ન બની શકે મિત્રો, એને જીવનભર કામ જ કરવાનું આવે. કારણ કે આપણે ત્યાં અર્થવ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, આ બધું એવું છે. ત્યાર પછી until today they are little more than part of the machines they prepare or operate. જે યંત્રનો એ ઉપયોગ કરે છે ને, યંત્રનો જ એક ભાગ છે. એટલે મૂડીવાદી લોકોની ફેક્ટરીમાં તમે કામ કરતા હો તો તમે એક યંત્રનો જ ભાગ છો. માનવીય સંવેદનાને ત્યાં સ્થાન નથી. there is no place of human sensitivity. there is no place of your feelings, of your ideality. તમારા આદર્શની, તમારી લાગણીની, તમારી સંવેદનાની ત્યાં કોઈ કિંમત નથી મિત્રો. માત્ર પૈસાથી તોલાય વસ્તુ અને વ્યક્તિ. યુ આર નોટ મોર દેન ધ પાર્ટ ઓફ એ મશીન. તમે મશીનનો, પૂર્જાનો એક ભાગ છો. Daily they face the danger of railroad, bridge, skyscrapers, freight trains, stockyards and training at the docks. મજૂરો કેટલા સાહસો અને જોખમોનો રોજ સામનો કરે છે. વિચાર કરો મિત્રો. રસ્તા બનતા હોય, અકસ્માત થાય, ઉપરથી પુલ બનાવ્યો હોય અને એક આરે છત તૂટી પડે, કેટલાય મજૂરો દટાઈ જાય, મરી જાય. કેટલીય સ્ત્રીઓ વિધવા થઈ જાય, કેટલાય બાળકો અનાથ થઈ જાય છે. એને કોણ પૂરું પાડે છે ભાઈ? એના બાળકો સામે કોણ જોવે છે આજે? મને તમને કોઈને ટાઈમ નથી મિત્રો. અને એનો જે કોન્ટ્રાક્ટર હોય છે એને પૈસાથી મતલબ હોય છે મિત્રો. એ કાંઈ એનું કોઈ કલ્યાણનું કામ કરતો નથી મિત્રો. કોઈ સેવાભાવી સંસ્થા હોય તો એ સાચવે છે નિસ્વાર્થ ભાવે. અને move the traffic and pass from the land to the land and precious commodities that make it possible for us to live. શું કામ કરે છે મજૂરો? રેલ રોડમાં, બ્રિજ, મોટા મોટા પુલ બનાવવામાં, સ્કાયસ્કેપર, બુર્જ ખલીફા જેવી વિશ્વની મોટામાં મોટી ઇમારત બનતી હોય, એમાં ઉપર કામ કર્યું હોય, મજૂરનું રિસ્ક ફેક્ટર કેટલું? અત્યારે ગગનચુંબી ઇમારતો અને એપાર્ટમેન્ટો બને છે. ઉપર જે કાંઈ પ્લમ્બિંગ કામ કે કડિયા કામ કરવાનું હોય એ વ્યક્તિનું રિસ્ક ફેક્ટર કેટલું?
એ ઉપરથી પડીને મરી જાય તો એને કોઈ કાંઈ કોમ્પન્સેશન આપવામાં આવતું નથી મિત્રો. એવી કોઈ સરકારી યોજના નથી ને આપણી સરકાર એટલી બધી એલર્ટ નથી કે લોકોના જાનની કિંમત 1 લાખ ન થાય મિત્રો. પણ એની તો પત્ની વિધવા થઈ ગઈ ને, એના બાળકો તો અનાથ થઈ ગયા ને. તો એના તરફ હેલન કેલર ધ્યાન દોરે છે. ફ્રેટ ટ્રેન, માલ સામાન ચડાવવાથી ટ્રેન, એમાંય કેટલાય મજૂરો કપાઈ જાય છે એક્સિડન્ટલી. સ્ટોક હોલ્ડ, સ્ટોક યાર્ડ, મોટી મોટી ગોદી હોય, પોર્ટ હોય, બંદર, ત્યાં જે જહાજ છે એને શીપને કાંઠે રાખીને જે મજૂરો ભરતા હોય છે અંદર માલ, એમાં. એ ઉપરાંત રેલવેના ટ્રેક બનાવતી વખતે ઘણા અકસ્માત થાય છે. પછી અંડરગ્રાઉન્ડ બોગદા બનાવતી વખતે પણ ઘણા બધા અકસ્માત થાય છે. તો જે લોકો આ વાહનના ટ્રાફિકના યાતાયાતને ચલાવે છે, આપણને દૂર દચે કાશ્મીરથી સફરજનનો ટ્રક ભરી અને એ મોરબી સુધી જે મજૂર પહોંચાડે છે એને તો 1000 કે 2000 રૂપિયા જ મળે છે મિત્રો. પણ એ સફરજન ખરીદનાર વ્યક્તિ છે જે વેપારી, એ એમાંથી લાખો રૂપિયા કમાય છે. એના તરફ આપણું ધ્યાન દોરે છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ? એને શું મળે છે? એ સ્કેન્ટી વેજીસ, અપૂરતું વેતન, ઓપન પોવર્ટી, વારંવારની ગરીબાઈ, રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રિબ્યુટ ટુ વોર કમ્પન્સેશન, ભાડું, ટેક્સ, અને યુદ્ધ થાય તો યુદ્ધમાં નુકસાન વળતર. શહીદ થઈ ગયા હોય ને 2 લાખનો 3 લાખનો ચેક એ મળે તો પછી શહીદની વિધવા અને શહીદના બાળકો શું કરે છે એની સંપૂર્ણ જવાબદારી જે તે ગવર્મેન્ટની હોવી જોઈએ મિત્રો. દેશ માટે ખપી જનાર, દેશ માટે શહીદ થઈ જનારના બાળકો અને એની વિધવા છે, એને જો મુશ્કેલીભર્યું જીવન જીવવું પડતું હોય તો એ આપણી નબળાઈ છે. The kind of the preparedness the workers want to recognition and reconstruction of their whole life. પોતાના સંપૂર્ણ જીવન દરમિયાન મજૂરો નવા નવા બાંધકામો, નવા નવા સ્વરૂપો અને એ માટે હંમેશા સજ્જ હોય છે. Such has never been attempted by the statements of governments. અને આવા લોકો તરફ કોઈ રાજપુરુષ કે સરકાર ક્યારેય ધ્યાન આપતી નથી. The garments found out years ago that they could not raise good solidities in the slums. જર્મની છે ને, એમાં જર્મનના જે સત્તાવાળા હતા ને એને વર્ષો પહેલાં એક સંશોધન કર્યું કે આપણે સારા સૈનિકો જોતા હોય ને તો દેશનો નાગરિક છે એ સમૃદ્ધ હોય, પોષણયુક્ત ખોરાક ખાઈને બાળક મોટું થયું હોય તો દેશનું સ્વાસ્થ્ય છે એ સારું રહે. આપણે મધ્યાહન ભોજન યોજના જે મિડ ડે મીલ સ્કીમ છે એની પાછળનો વિચાર એ છે મિત્રો કે આવતીકાલનો ભારતનો નાગરિક શારીરિક રીતે ચુસ્ત, તંદુરસ્ત અને સશક્ત બને. ધેટ ઇઝ ધ એમ બિહાઇન્ડ ધીસ સ્કીમ ઓફ મિડ ડે મીલ. મધ્યાહન ભોજન યોજના પાછળની આ એક વિચારધારા છે જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ ઘી અને સોયાબીનયુક્ત લોટ આપણને પૂરો પાડે છે. પણ એ બાળકો સુધી અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ નોટ રીચ એટ ધ એવરી ચાઇલ્ડ ઓફ ઇન્ડિયા. દરેક જરૂરિયાતમંદ બાળક સુધી દુર્ભાગ્યવશી નથી પહોંચતું મિત્રો. એ આપણી વ્યવસ્થાની ખામી છે, આપણી નિયતની ખામી છે, આપણી ઈમાનદારીની ખામી છે. તો જર્મન લોકોએ જોયું
કે જો સારો નાગરિક અને સારો સૈનિક સશક્ત લડી શકે એવો, જજુમી શકે એવો જોતો હોય તો આ ઝૂંપડપટ્ટીને ઉખેડી નાખવી પડશે. કારણ કે ઝૂંપડપટ્ટીમાં તો કેટલી જાતના રોગ થાય, ગંદકી હોય, હવે એમાં બાળક મોટું થાય, કેટલી પ્રકારના રોગનો ભોગ બને અને એનો સંપૂર્ણ શારીરિક વિકાસ ન થાય. એની જગ્યાએ ગવર્મેન્ટ સારા આવાસ બનાવી દે અને એની મૂળભૂત જરૂરિયાત છે એ પૂરી પાડે, રોટી કપડાં ઓર મકાન, તો એ બાળકનો ઉછેર સારો થઈ શકે. એટલે એને એબોલિશ ધ સ્લમ, બધાય ઝૂંપડપટ્ટીનો વિનાશ કરી નાખ્યો. અને they saw to it that all the people had at least a few of the essentials of civilization. એને જોયું કે ભાઈ જો સુસંસ્કૃત સમાજનું સર્જન કરવું હોય તો અમુક પાયાની મૂળભૂત જરૂરિયાતો એને પૂરી પાડવી જોઈએ. એન્ડ decent lodging, clean streets, wholesome if scanty food. જો સારામાં સારું પોષણયુક્ત ખોરાક, સારું રહેવાનું, સ્વચ્છ શેરીઓ, આ બધું એને પૂરું પાડવું જોઈએ. દેટ ઇઝ ઓનલી ધ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. શું થઈ શકે એનો તો આ એક નાનકડો જ ભાગ છે મિત્રો. પણ it is your business to force this reform on the administration. સંચાલકીય કક્ષાએ તમે આ મુજબ કરવાનું દબાણ લાવી શકો. Let there be no more talk about what a government can or cannot do. ચાલો આપણે એના વિશે વાત નહીં કરીએ કે સરકાર શું કરી શકે અથવા શું ન કરી શકે. આપણે એમ કહીએ કે સ્વચ્છતા જળવાતી નથી અને સરકાર આ બધું સફાઈ કામદાર કરાવવું જોઈએ, આવી ગંદકી હાલે, પણ આપણે આપણું આંગણું સાફ કરી નાખીએ તો આખો દેશ સાફ થઈ જાય. પણ આપણું આંગણું તો આપણે સાફ રાખીએ, શરૂઆત ત્યાંથી કરવાની હોય મિત્રો. Let there not be more, sorry. All these things have been done by all these belligerent nations in the turmoil of war. અત્યારે યુદ્ધમાં રોકાયેલા આ બધા રાષ્ટ્રો છે, એ બધાય રાષ્ટ્રો છે એ ઝઘડાળું છે, એના દ્વારા થયેલું છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રીઝ હેઝ બીન મેનેજડ બેટર બાય ધ ગવર્મેન્ટ્સ. જે પાયાના ઉદ્યોગો છે ને એ હંમેશા સરકાર દ્વારા જ સંચાલિત હોવા જોઈએ, કોઈ વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ ઓનરશિપ ન હોવી જોઈએ. જેમ કે અમૂલ કંપની છે મિત્રો, અમૂલ ડેરી, ધ કેપિટલ ઓફ ઇન્ડિયા, આણંદ. આખા વિશ્વની અંદર, વિશ્વના 72 દેશની અંદર અમૂલની પ્રોડક્ટ જુદી જુદી એક્સપોર્ટ થાય છે અને લગભગ આખા ભારતને અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. ડૉક્ટર વર્ગીસ કુરિયન, ધ ગ્રેટ ઓફિસર ઓફ એગ્રીકલ્ચર, એ વ્યક્તિ એ દૂરંદેશી હતો અને એક સામાન્ય અભણ ખેડૂત દાદા હતા. એને પહેલું વિચાર બીજ આવ્યો મિત્રો, અમૂલ ડેરી સ્થાપવાનો. આણંદના ગામડામાં ત્રિભુવનભાઈ પટેલ, ફરીથી કહું છું, બરાબર સાંભળજો મિત્રો, આણંદના એક નાનકડા બાજુના ગામના ત્રિભુવનભાઈ પટેલ, ત્રિભુવનદાસ પટેલ નામના દાદાને પહેલી વખત વિચાર આવ્યો કે આપણે 7-8-10 જણા દૂધ ભેગું કરી અને એને પીસીને વેચીએ તો એમાં બધાને સારા પૈસા મળે. ત્યાંથી અમૂલ ડેરીનું વિચાર બીજ ને એનો પાયો નખાણો. અને ડૉક્ટર વર્ગીસ કુરિયન જેવા સંનિષ્ઠ એગ્રીકલ્ચર ઓફિસરે એને વિશ્વ કક્ષાએ સિદ્ધ કરી બતાવ્યું, એને સ્થાન અપાવ્યું. આજે અમૂલની પ્રોડક્ટ મિત્રો તમે બધાએ જાણો છો, એની રેપ્યુટેશન તો એ સરકાર હસ્તક છે, એટલે કે સહકારી છે, કોઈ એક વ્યક્તિની માલિકી નથી. જો એક વ્યક્તિની માલિકી હોય તો અમૂલ ગોલ્ડ એટલે 29 રૂપિયાનું આવે ને એના 40 રૂપિયા હોય મિત્રો, યાદ રાખજો. અમૂલના બિસ્કિટ સામાન્ય 12 રૂપિયામાં આવે મિત્રો,
પણ આ બધા બિસ્કિટથી બેસ્ટ તમે ખાઓ એટલે એની ક્વોલિટી એ પ્રમાણેની અને શુદ્ધ ઘી વાપરેલું એમાં ખાલી 12 રૂપિયામાં આવે છે. રેલવે સ્ટેશન ઉપર ખાસ કરીને મળે. હવે તો અમૂલના સ્ટોરમાં બધે મળે છે. એનું ચીઝ પનીર કે જે કાંઈ આવે છે મિત્રો, ઘી આવે છે, કેટલી વિશ્વસનીયતા અને કેટલી કિફાયતી કિંમત. જ્યારે કોઈ એક વ્યક્તિ જો એનો માલિક હોય તો આ બધી વસ્તુ છે ને એનો 1.5 ગણો ભાવ થઈ જાય. ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર્સ. એ આપણું કર્તવ્ય છે કે હજી આપણે ઘણા બધા યોગ્ય પગલાઓ ઉપર ભાર મૂકવાનો છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર. કોઈ પણ સ્ટોરમાં, ખાણમાં કે કોઈ ઉદ્યોગમાં કોઈ નાનું બાળક છે એ કામ કરતું ન હોવું જોઈએ. એ આપણી ફરજ છે. ભારત રત્નથી નોબેલ પુરસ્કારથી સન્માનિત શ્રી કૈલાસ સત્યાર્થી અને મલાલા યુસુફભાઈ, પાકિસ્તાનની છોકરી, અને ભારતનો કૈલાસ સત્યાર્થી જે એક સંનિષ્ઠ એન્જિનિયર હતા અને બાળ મજૂરી સામે એને 5 થી 7 વર્ષ નીચલી કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધીની લડત કરી અને બાળ મજૂરીનો કાયદો પસાર કરાવ્યો અને કેટલાય બાળકોનું ભવિષ્ય કારખાનાના અંધકારમાં ખોવાઈ જતું હતું. એને અભ્યાસ કરતા કર્યા. જે ઉંમર મિત્રો માણસના અભ્યાસની હોય એ ઉંમરે એને કામ કરવું પડે. એનું બચપણ છીનવાઈ જાય. એવું કહેવાય છે મિત્રો, ચાર્લી ચેપ્લિન જે ઉંમરે ચાર્લી ચેપ્લિનને રમકડાથી રમવાનું હોય એ ઉંમરે એ રમકડા વેચતો હતો મિત્રો, આર્થિક જરૂરિયાતને કારણે. એટલે આવો તો કેટલાય બાળકોના ભવિષ્ય છે એ અંધકારમય થઈ જાય છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ it is your business to see that no child employee, that no work and need for your. It is your business to make them give you a clean city free from smoke, dirt and congestion. એ તમારી ફરજ છે કે એને એવા શહેર આપવા જે પ્રદૂષણથી મુક્ત હોય, ધૂળ મુક્ત હોય, ધુવાડા ખોટા ન થતા હોય. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ પે યોર લિવિંગ વેજ. એ પોતે કમસે કમ જીવન ધોરણ સારી રીતે જીવી શકે એટલું વેતન એને આપવું જોઈએ. અને ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ ધીસ કાઇન્ડ ઓફ preparedness is carried into every department on the nation. અને આ પ્રકારનો સુધારો અને જરૂરિયાત ભારતના દરેક વિભાગની અંદર એપ્લાય થવી જોઈએ. વેલ nourished, well born, rightly educated, intelligent and serviceable to the country at all times. સારી રીતે જન્મ થાય, સારી રીતે એને પોષણ મળે, યોગ્ય શિક્ષણ મળે અને બૌદ્ધિક રીતે એ પોતે પોતાનું કામ કરી શકે, એ દરેક દેશની અંદર આ કરવાની જરૂર છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ordinances and laws and institutions that continue to slaughter of peace and the cruelty of war. એ બધાય દેશના યુદ્ધની સામે પ્રહાર કરો અથવા બધાય દેશની સામે વિરોધ નોંધાવો જે વિશ્વ શાંતિનો ભંગ કરે છે. વિશ્વમાં યુદ્ધ ઈચ્છે છે એનો વિરોધ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નોટ બેટલ કેન બી ફોટ. તમે વિરોધ કરો, કોઈ પણ યુદ્ધ છે
એ વિરોધ વગર શક્ય નથી. સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. મોતનો સામાન બનાવતા હોય, બોમ્બ બનાવતા હોય, બંદૂક બનાવતા હોય, તલવાર બનાવતા હોય, રિવોલ્વર બનાવતા હોય, એવી કંપનીનો વિરોધ કરો કે ભાઈ આ મોતના સામાન શું કામ બનાવો છો? ક્યાંક સર્જન એવું કરો ને જે માનવના વિકાસ માટે કામ આવે. એન્ડ strike against preparedness that means death and misery to millions of human beings. લાખો કરોડો લોકો ગરીબ બને છે, લાચાર બને છે, એનો વિરોધ કરો. બી નોટ ડમ, મૂંગા ન રહેતા, ઓબિડિયન્ટ, આજ્ઞાંકિત ન રહેતા, સ્લેવ ઇન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, જે વિનાશ કરે છે, જે નુકસાન કરે છે, એના મૂંગા સેવક ન બનતા. બી હીરોઝ ઇન ધ આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, પણ જે સર્જનાત્મક કામ કરે છે, જે સમાજ ઉપયોગી કામ કરે છે, જે સમાજનો ઉદ્ધાર કરે છે, જે સમાજના નીચલા અને કચડાયેલા વર્ગને આગળ લઈ આવે છે, એવા સૈન્યના તમે સૈનિક બનો, એમ તમને હેલન કેલર સૂચવે છે. ધેટ્સ ઓલ ફોર ધ લેસન. ચાલો આગળ મિત્રો, હું સ્પેલિંગ લખાવી દઉં. અહીંયા જ લખી નાખો. યુનિટ 7, પાઠનું નામ છે મિત્રો મંકીઝ પો. એટલે કે વાંદરાનો પંજો. ભૂતનો પાઠ છે મિત્રો, વાંદરાનો પંજો. પો એટલે પંજો. ચાલો મિત્રો જરાક ટેક્સ્ટબુક મૂકી અને ઓલું ટેક્સ્ટબુકમાં આમ તો જુઓ ને મિત્રો, પેજ નંબર 73, પેજ નંબર 73, ગ્લોસરી. ગ્લોસરી લખજો મિત્રો. આપણે લખો તો મિત્રો કેમ? હવે જે બાકી છે એ લખાવું છું મિત્રો. આ તો મેં લખાવી દીધા તમને, બરાબર ને કે નહીં? લખાવ્યા તો છે મિત્રો. ચાલો મિત્રો લખાવું છું. હાલો લખાવ્યો હોય તો જલ્દી લખો ને.
વિલા, વૈભવી, ગ્રામ્ય ક્ષેત્રનું મકાન, પોસ્ટેડ એટલે નિમણૂક થવી, મારા ખ્યાલથી લખાવી દીધા છે મિત્રો, છતાંય બરાબર ને, જરાક જોઈ લેજો. હવે આની અંદર બીજા છે ને એ લખાવી દો ભેગા, એટલે આગળથી થોડાક. ચેસ એટલે શતરંજની રમત, શતરંજ, શતરંજ કે મોહરે, રાજા, ઊંટડી, ઘોડો, પાયદળ ને હોય ને ચેસ. ચેસનો મહાન 2 વખત કોમ્પ્યુટરને હરાવનાર અને સતત 2 વર્ષ સુધી વિશ્વમાં વર્લ્ડ ક્લાસ, વર્લ્ડ ચેમ્પિયન રહેનાર આપણો એક સુંદર મજાનો સ્પોર્ટ્સ પર્સન, બોલો શું નામ એનું? ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ, બરાબર યાદ રાખજો. સાર્જન્ટ એટલે પોલીસ અધિકારી. બ્રિટિશરોના વખતમાં પોલીસ અધિકારીનો આવો હોદ્દો હતો આપણે ત્યાં, આઝાદી પહેલાં અને થોડોક સમય આઝાદી પછી પણ. મેજિક એટલે જાદુ. ટેન્યુઅર કદાચ લખ્યો હોય કે ન લખ્યો હોય, નિશ્ચિત સમયગાળો, નોકરીનો કે કોઈ પણ. ડ્રાઈડ એટલે સુકાયેલો. ટ્રબલ એટલે મુશ્કેલી. રિસ્ક એટલે જોખમ. ડિસ્ગસ્ટ એટલે અણગમો. અણગમો અથવા ધિક્કારની ભાવના. સ્નેક એટલે સરપ થાય મિત્રો. સર્પ. લખજો મિત્રો. ટ્રીમલિંગ ધ્રુજવું.
ગેસ એકી ટસે જોવું. લખજો મિત્રો. રસદ એટલે દોડી જવું. દોડી ગયા. અનકોન્શિયસ એટલે બેભાન. કોન્શિયસ એટલે ભાનમાં હોવું. બેસુધ બેભાન. વિશ એટલે ઈચ્છા મિત્રો. ફ્રાઇટન્ડ એટલે ભયભીત થવું, ડરવું. આગળ લખો મિત્રો. ઇન્ક્વાયર્ડ પૂછ્યું. સર્ચ શોધો. હર્ડ એટલે સાંભળ્યું. હિયરનું ભૂતકાળ અને ભૂતકૃદંત બે. સાંભળ્યું. ભાંગી પડવું, તૂટી જવું, ચૂર ચૂર થઈ જવું. ડિસએપોઇન્ટમેન્ટ એટલે નિરાશા. સાય એટલે નિશાસો રાખવો મિત્રો. સાઈડ નિશાસો નાખવો. અરે અરે હા, આપણે ઘણીવાર નિરાશ થઈ જઈએ ને તો એ નિશાસો કહેવાય. તો આટલા સ્પેલિંગ છે મિત્રો. તો આવતા પીરિયડમાં મંકીઝ પો, વાંદરાના પંજાના બધા જ સ્પેલિંગ આપણે મોઢસ્થ કરીને આવશું. તમામ વિષયના સબ્જેક્ટ વાઇઝ હોમવર્ક નિર્મલ વિદ્યાલયમાં સબમિટ करते रहिए ऑनलाइन. सावधान, सतर्क और उत्साह में रहिए. कीप द स्पिरिट, अपना जज्बा बनाए रखे. ऐसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए जय हिंद, नमस्कार, वंदे मातरम.